છોટાઉદેપુરથી પસાર થતા નેશનલ હાઈવે 56 પર આમ તો આખા જિલ્લાના બ્રિજ પર તિરાડો અને ખાડાઓને લઈ રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, પરંતુ તંત્ર બહેરી થઈને બેઠી છે। નેશનલ હાઈવે 56 મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો માર્ગ છે, જેના પર આવેલા તમામ બ્રિજની હાલાકી ખખડી પડી છે, જાણે આયુષ્ય પૂરું થઈ ગયું હોય એવું લાગે છે। આ મામલે છોટાઉદેપુર જિલ્લાના મોટી સદલીના સરપંચ શું કહે છે બ્રિજના ખાડાઓને લઈ એ સાંભળીએ। છોટાઉદેપુર થી અલીરાજપુર ને જોડતો નેશનલ નંબર 56 હાઈવે જે ચિસાડિયા ગામમાં જે રેલવેનો બ્રિજ આવેલો છે, બ્રિજ ઉપર દર વર્ષે આ વર્ષે એવું નહીં, દર વર્ષે એટલી ખરાબ હાલત થઈ જાય છે। આટલા મોટા ખાડા જે પડે છે, મને લાગે તંત્ર અને સરકારને આના વિશે વિચારવું જોઈએ કે આ જે બ્રિજ બન્યો છે એની ગુણવત્તા શું છે, કારણ કે જો મોટી દુર્ઘટના કોઈ ઘટી જાય તો એના જવાબદાર કોણ હશે? સરકારને તંત્રને ખબર છે કે આ બ્રિજ છેલ્લા 2-3 વર્ષથી આની હાલત આવીને આવી છે, તો તંત્રએ આનું ધ્યાન આપવું જોઈએ, કાં તો પછી આની જે ગુણવત્તા ચકાસવી જોઈએ અને આનો ગમે તે કોઈ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ। કાં તો નહીં નિર્ણય લે તો કોઈ મોટી દુર્ઘટના કાલે ઘટશે તો એના જવાબદાર કોણ રહેશે પછી? કારણ કે દર સાલ અમે લોકો મીડિયામાં આપીએ છીએ, સોશિયલ મીડિયામાં આપ્યું છે, અમે દર સાલ છે, અમારા એકાઉન્ટમાં પણ છે, તો તંત્ર ધ્યાન આપવું જોઈએ આનું, અને ના ધ્યાન આપવું, ના કરવું હોય તો ચોખ્ખું ના કરશો કામ।